હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? ફર્સ્ટ ઓફ ઓલ બધા લોકોને હેપી ન્યુ યર. બધા લોકોએ દિવાળીમાં જલસા કર્યા હશે, બરાબર? આમ તો તમે બધા જલસા જ કરો છો આજકાલ, ઘરે બેસીને મોજ જ કરો છો. ચલો, ધોરણ 11 કોમર્સ અકાઉન્ટ, મોસ્ટ આઈએમપી, જેને અકાઉન્ટનો પાયો કહી શકાય એવું સરસ મજાનું ચેપ્ટર આવે છે, આમ નોંધ. બરાબર? અકાઉન્ટ ચેપ્ટર નંબર 4, આમ નોંધ. મોસ્ટ આઈએમપી ચેપ્ટર. આ ચેપ્ટર આવડે એટલે બધુંય આવડે. બરાબર? જ્યાં સુધી તમે કોમર્સ લાઈનમાં ભણશો ત્યાં સુધી કામ લાગે એવું ચેપ્ટર, એટલે આમ નોંધ. આખા 11 કોમર્સમાં ભણવા જેવા 3 કે 4 ચેપ્ટર, બરાબર, એમાંનું એક આમ નોંધ. બરાબર? તો સૌથી પહેલા તો પારિભાષિક શબ્દોમાં આપણે જોઈ ગયા હશું, બરાબર, કે આમ નોંધ એટલે શું. તો હેડિંગ આપીએ, આમ નોંધ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે બાળકો. આ ચેપ્ટર આવડશે તો જ તમને અકાઉન્ટમાં આગળ આવડશે. બહુ લેન્ધી ચેપ્ટર છે, લાંબુ ચેપ્ટર છે. ઓકે, આમ નોંધ એટલે શું? કે આમ નોંધ એટલે નામાનો એવો ચોપડો. આમ નોંધ એટલે નામાનો એવો ચોપડો. એક ચોપડો છે, એક બુક છે, બુકનું નામ છે આમ નોંધ, જેમાં બધા હિસાબી વ્યવહારો, ક્રમવાર સૌ પ્રથમ નોંધવામાં આવે છે. ક્રમવાર સૌ પ્રથમ નોંધવામાં આવે છે. તથા વ્યવહારની ટૂંકી સમજૂતી પણ આપવામાં આવે છે કે નોંધવામાં આવે છે. ચાલો ભાઈ, આમ નોંધ એટલે શું? તો કે આમ નોંધ એટલે નામાનો એવો ચોપડો, એક બુકનું નામ છે કે જેમાં બધા હિસાબી વ્યવહારોની સૌ પ્રથમ ક્રમવાર નોંધવામાં આવે છે. સૌ પ્રથમ, સૌથી પહેલી વખત ધંધામાં કોઈ વ્યવહારનો ઉદ્ભવ થાય, જેને તમે ક્રમવાર જે ચોપડામાં લખો એ ચોપડો એટલે શું? તો કે આમ નોંધનો ચોપડો. ઓકે, તથા વ્યવહારની કેવી સમજૂતી? ટૂંકી સમજૂતી. બરાબર? એટલે ટૂંકમાં માની લો કે મેં ખરીદી કરી, જેટલા હજારોની કે લાખોની ખરીદી કરી હોય, એ વ્યવહારની નોંધ હું જે ચોપડામાં સૌથી પહેલી વખત કરું ને એને કહેવાય આમ નોંધ. ચલો, એના પછી નો ક્વેશ્ચન, આમ નોંધના લક્ષણો જણાવો. આ બધી થિયરી તમારે લખવાની છે બાળકો. આમ નોંધના લક્ષણો જણાવો. ચાલો, શું છે એમાં? તો કે સૌથી પહેલું લક્ષણ છે પાયાનો ચોપડો. કારણ શું કામ ભાઈ પાયાનો ચોપડો? મકાન જાણવું હોય તો સૌથી પહેલા શું હોય? તો કે પાયો બાંધવો પડે. એવી જ રીતના અહીંયા સૌપ્રથમ નોંધ કરવામાં આવે છે વ્યવહારની, એટલા માટે ચોપડો કેવો છે? પાયાનો.
ધંધાના વ્યવહારોનું સૌ પ્રથમ પગથિયું એ વ્યવહારની નોંધ છે. ધંધાના વ્યવહારનું પ્રથમ પગથિયું એ વ્યવહારની નોંધ છે. વ્યવહારોની પ્રથમ નોંધ ક્રમમાં આમનોંધમાં થાય છે. વ્યવહારની પ્રથમ નોંધ ક્રમમાં આમનોંધમાં થાય છે. આમનોંધમાં થાય છે. તેથી તે પાયાનો ચોપડો છે. તેથી તે પાયાનો ચોપડો છે. ભાઈ મકાન બાંધવું હોય તો પાયો બાંધવો પડે, બરાબર, ખુરચી ભરવી પડે. એ જ રીતના કોઈ પણ વ્યવહાર ધંધામાં ઉદ્ભવે તો એ વ્યવહારની શું કરવી પડે? નોંધ કરવી પડે. જેમ કે ખરીદી કરીએ કે વેચાણ કરીએ તો લખવું પડે. તો આપણે દિવાળીમાં બધે શોપિંગ કરીએ છે, ભરી ભરીને કપડા લીધા છે, ફટાકડા લીધા છે, તો બિલ આવે છે. બિલ જો ને તમે ખરીદી કરો તો કપડાનું, બરાબર. તો ધંધામાં વ્યક્તિએ તમને માલ વેચ્યો, કપડા વેચ્યા, એનું બિલ બનાવ્યું. એ બિલની એક કોપી એને એની પાસે પણ રાખેલી હશે તો હું ખાલી બિલના થપ્પા કરશે તો કે નહીં. ઈ બિલ ઉપરથી એ વ્યવહારની શું કરશે? ઈ નોંધ કરશે. જે ચોપડામાં એની નોંધ કરશે એ ચોપડો એટલે તો કે આમ નોંધ. પ્રથમ નોંધ વ્યવહારની પ્રથમ નોંધ ક્રમમાં શેમાં થાય છે? આમ નોંધમાં, એટલે કે ચોપડામાં. તેથી તે કેવો ચોપડો છે? પાયાનો. ત્યાર પછીનું બીજું લક્ષણ બેવડી અસર. તો દરેક હિસાબી વ્યવહારની ઉધાર જમાના નિયમ અનુસાર બેવડી અસર આપવામાં આવે છે. દરેક વ્યવહારની ઉધાર જમાના નિયમ અનુસાર બેવડી અસર આપવામાં આવે છે. ભાઈ આપણે લોકોએ જે છેલ્લું ચેપ્ટર ભણ્યા વ્યવહારોની દ્વિઅસર, તો એમાં ઉધાર જમાના નિયમો હતા. મુખ્ય 3 નિયમો આપણા અકાઉન્ટના, જેના આધાર ઉપર આખું અકાઉન્ટ રહેલું છે. પહેલો નિયમ હતો વ્યક્તિ ખાતાનો નિયમ. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. બીજો નિયમ હતો માલ મિલકત ખાતાનો. મામી આવે તો ઉધાર, મામી જાય તો જમા. એટલે કે માલ મિલકત આવે તો ઉધાર થાય, માલ મિલકત જાય ધંધામાંથી તો જમા થાય. અને ત્યારબાદનો ત્રીજો નિયમ હતો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, કે ખર્ચ કે નુકસાન ઉધાર અને આવક કે ઉપજ જમા. તો દરેક વ્યવહારની કેવી અસર થાય? ઉધાર અને જમા. ખરીદી કરીએ તો માલ ધંધામાં આવે તો ઉધાર, ને રૂપિયા ધંધામાંથી જાય તો જમા. થઈ ગઈ બે અસર. કઈક વસ્તુ આવતી હોય કઈક વસ્તુ જતી હોય એ મુજબ શું થાય? બે અસર થાય. એટલા માટે બેવડી અસર. ત્રીજું લક્ષણ રકમના ખાના. જો બે અસર થવાની છે તો એનો મતલબ ઉધારમાં રકમ ને જમામાં પણ રકમ, એટલે બે રકમ. બેવડી અસર અનુસાર ઉધાર થતા ખાતાની રકમ માટે ઉધારનું ખાનું. બેવડી અસર અનુસાર
ઉધાર થતા ખાતાની રકમ માટે ઉધારનું ખાનું અને જમા થતી રકમ માટે જમાનું ખાનું રાખવામાં આવે છે. ટૂંકમાં ટોટલ 2 ખાના રાખીએ. ઉધાર માટે ઉધારનું ખાનું, જમા માટે જમાનું ખાનું. ચોથું, તારીખના ક્રમમાં વ્યાખ્યામાં જ આવી ગયું ક્રમવાર. કોના ક્રમવાર? તારીખ વાઇઝ ક્રમવાર. ઓકે. આમ નોંધ ચોપડામાં હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં નોંધવામાં આવે છે. ચોપડામાં તારીખના ક્રમમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ છેલ્લું લક્ષણ શું હતું? ટૂંકી સમજૂતી. એને કહેવાય બાબત જે. બાબત જે એટલે કે બાજે. બાધે નહીં હો. મને ઘણા જૂના અમુક સ્ટુડન્ટોમાં એક્સપિરિયન્સ થયો. આમ લખાવીએ પછી કે સાહેબ બોલી બાધે તો લખો. હું કોણ બાધે? ભાઈ બાધે એટલે બાબત જે. એટલે કે આ બાબત જે બાબતની નોંધ થઈ છે બરાબર એની ટૂંકી વિગત એટલે કહેવાય બાબત જે. ટૂંકો પ્રશ્ન પૂછાશે બાળકો, બાબત જે એટલે શું? દરેક વ્યવહારની નોંધના અંતે દરેક વ્યવહારની નોંધના અંતે તેની ટૂંકી સમજૂતી બાજેના શીર્ષક નીચે નોંધવામાં આવે છે. બાજેના શીર્ષક નીચે નોંધવામાં આવે છે. ચલો, વ્યવહાર વિશેની માહિતી તે પરથી મળે છે. વ્યવહાર વિશેની માહિતી તે પરથી મળે છે. બાબત જેનો મતલબ એટલે કે જે વ્યવહારની તમે આમ નોંધ કરેલી છે, જે વ્યવહારની તમે નોંધ કરેલી છે એની ટૂંકી સમજૂતી. નોંધ કરી નહીં પણ ખબર તો હોવી જોઈએ ને કઈ બાબતની નોંધ છે આ. બરાબર? તો એની ટૂંકી સમજૂતી એટલે કોણ? તો કે બાબત જે. ઓકે, ચલો આ થયા એના લક્ષણો, આ થઈ આમ નોંધની વ્યાખ્યા. બધા લોકો પેલા સ્ક્રીનશોટ પાડી લો, પછી એક આગળ હજી એક ક્વેશ્ચન છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. ચલો ડન. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન આવે છે. ત્યાર પછીનો કે આમનોંધ નામાનો
પ્રથમ ચોપડો શા માટે? ઓકે, મસ્ત ક્વેશ્ચન છે, એક્ઝામ માં પૂછાય જ એવો ક્વેશ્ચન છે 2 માર્કમાં. આમનોંધને નામાનો પ્રથમ ચોપડો શા માટે કહે છે? આમનોંધને નામાનો પ્રથમ ચોપડો શા માટે કહે છે? હવે એમાં જોઈએ, ધંધાના વ્યવહારનું પ્રથમ પગથિયું એ વ્યવહારની નોંધ છે. ધંધાના વ્યવહારનું પ્રથમ પગથિયું એ વ્યવહારની નોંધ છે. વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં થાય છે, વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં થાય છે તેને આમનોંધ કહે છે. તેને આમનોંધ કહે છે. ટૂંકમાં તારીખના ક્રમમાં સૌપ્રથમ બધા હિસાબી વ્યવહારો, ટૂંકમાં તારીખના ક્રમમાં બધા હિસાબી વ્યવહારો તેમાં નોંધવામાં આવે છે. સૌપ્રથમ તેમાં નોંધવામાં આવે છે. કાચી નોંધના આધારે, કાચી નોંધના આધારે વાઉચર્સ પરથી તારીખના ક્રમમાં નોંધવાય છે. ચાલો એના પછી, પરંતુ કેટલાક વેપારીઓ કાચી નોંધ રાખતા નથી. પરંતુ કેટલાક વેપારીઓ કાચી નોંધ રાખતા નથી. કાચી નોંધ એ હિસાબી ચોપડાનો ભાગ નથી. કાચી નોંધ એ હિસાબી ચોપડાનો ભાગ નથી. કારણ કે તેમાં હિસાબી વ્યવહારોની પદ્ધતિસર નોંધ થતી નથી, કઈ જરૂર નથી. તેથી જ આમનોંધને નામાનો
પાયાનો કે પ્રથમ કે બુનિયાદી કે મૂળભૂત? પાયાનો કે પ્રથમ કે બુનિયાદી કે મૂળ ચોપડો કહે છે? મૂળ ચોપડો કહે છે. ભાઈ 2 કે 3 માર્કમાં પૂછાય આ ક્વેશ્ચન. ચાલો, ધંધાના વ્યવહારનું પ્રથમ પગથિયું વ્યવહારની નોંધ છે. હમણાં જ આપણે જોયું કે વ્યવહારની નોંધ થવી જોઈએ. તો વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં થાય એને શું કહેવાય? આમ નોંધ. એ પણ વ્યાખ્યામાં જોયું. ટૂંકમાં તારીખના ક્રમમાં બધા હિસાબી વ્યવહારો સૌ પ્રથમ તેમાં નોંધવામાં આવે છે. શેમાં? આમ નોંધના ચોપડામાં. પહેલી જ નોંધ ત્યાં થાય. કાચી નોંધના આધારે વાઉચર્સ પરથી તારીખના ક્રમમાં નોંધાય છે. તો જો તમે કરિયાણું લેવા માટે જાઓ ને, ચિઠ્ઠી આપો કે બોલો ભાઈ 5 કિલો ખાંડ ને 1 કિલો ગોળ ને 2 કિલો તેલ ને, લીટરમાં કહેવાય તેલ ને, બરાબર, મગ ને મઠ ને ચણા ને કઈ કેટલું બોલશો, એ ભાઈ શું કરશે? એક ચિઠ્ઠીમાં લખી નાખશે, ઉપર તમારું નામ લખી નાખશે, બરાબર, અને એની બાજુમાં બધી કિંમત લખીને તમને ટોટલ મારી આપશે. એની પાસે શું હિસાબ? તો એને એના ચોપડામાં, એના ફરફરિયામાં પણ કાચ કાગળ રાખીને લખેલું હોય છે. તો બધા આખા દિવસમાં જેટલા ગ્રાહકો આવે એ બધાની નોંધ એવી જ રીતે થાય? તો કે નહીં. એના આધારે એ જે નોંધ કરી ને એને કેવી નોંધ કહેવાય? કાચી નોંધ. અથવા તો વાઉચર્સ એટલે કે બિલ બનાવશે તો એની બિલની એક કોપી રાખશે. એના પરથી શું કરે? તો કે ચોપડામાં લખે. પરંતુ કેટલાક વેપારીઓ કાચી નોંધ એટલે કે આ ફરફરિયામાં લખવાની વાત રાખતા નથી. તો કાચી નોંધ એ હિસાબી ચોપડાનો ભાગ નથી. કોઈ હિસાબી ચોપડો નથી, એની ઉપરથી હિસાબ ના થાય, ખાલી નોંધ થાય કે ભાઈ મગનભાઈ આટલું આટલું લઈ ગયા હતા, છગનભાઈ આટલું આટલું લઈ ગયા હતા. ઓકે. અને એટલા માટે વ્યવહારની પહેલી નોંધ ખરેખર ક્યાં કરવામાં આવે છે? આમ નોંધમાં. અને એટલા માટે જે પાયો છે, પ્રથમ પગથિયું છે, બુનિયાદ છે, એના ઉપરથી અકાઉન્ટ એટલે કે ખાતામાં લખાય, નોંધ થાય, એટલે કે મૂળ ચોપડો છે. ચલો, આટલી વાત થઈ. આગળ વધીએ. આમ નોંધનો નમૂનો. આમ નોંધ નો નમૂનો. આમ નોંધ કેવી રીતે બનાવાય તેનો નમૂનો આપવાનો છે. તો ફોર્મેટ છે ભાઈ એનું, અને એ જ રીતના બનાવવાનું. તમારી ઘરની રોરાજી નહીં ચાલે અને મારી પણ ન ચાલે. આમાં હું કહું એમ પણ ના થાય, તમે કહો એમ પણ ના થાય. એકાઉન્ટ નો નિયમ છે એમ થાય આમાં. કે હું ઉભા લીટા કરી દીધા સાહેબે. આ જ રીતના આમ નોંધ દોરવાની આવશે. અને આ બીજું આગળના ચેપ્ટર જેમ 1 કે 2 દાખલા નથી, લોટ્સ ઓફ દાખલાઓ છે આમાં. અને આમાં તો તમે જેટલું ભણો એટલું ઓછું. આ ચેપ્ટરમાં દરિયો છે, દરિયો, બરાબર. શ્રી હેડિંગ આપવાનું, શ્રી ડોટ 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 ખાલી જગ્યાની આમ નોંધ. એટલે કે જે ધંધો હોય, જે વ્યક્તિના નામનો ધંધો હોય એના ચોપડે આમ નોંધ. પહેલી કોલમ છે તારીખ, બીજી કોલમ છે વિગત, ત્રીજી છે ખાપા, ઉધાર રૂપિયા,
જમા રૂપિયા. હમણાં લક્ષણોમાં જ આવું કંઈક આવેલું બાળકો કે ભાઈ બે રકમના બે ખાના, બરાબર ને? ઓકે, ચલો આ થયું આમ નોંધનું ફોર્મેટ. રેડી? બધા વ્યવહારોની નોંધ થઈ જાય એટલે અહીંયા ટોટલ કરવાનો હોય રકમનો, ટોટલમાં ફરજિયાત ડબલ લાઈન કરવાની હોય. હવે અહીંયા લખવાનું હોય કુલ સરવાળો. ચાલો, બરાબર. હવે જો તારીખ તમને ખ્યાલ હોય, વિગતમાં તો કે જે નોંધ કરવાની છે વ્યવહારની તે હોય ખાપા. ખાપા એટલે શું? તો કે ખાતા વહી પાના નંબર, બરાબર. ચલો, તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો. આમ નોંધનું આ ફોર્મેટ કરવાનું છે, બરાબર. બધા લોકો વ્યવસ્થિત લખી લેજો. કંઈ બી ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. ચલો, બેસ્ટ ઓફ લક.